ગજેન્દ્રએ સ્તુતિ કરી છે ભગવાનની. ઓમ નમો ભગવતે તસ્મૈ યત એતા ચિત્તાત્મકં પુરુષાય દિવિજાય પરેશાયાભિધીમહિ. ભગવાનની સ્તુતિ કરી છે ગજેન્દ્ર. ઓમ નમો ભગવતે તસ્મૈ. ભગવાનની સ્તુતિ કરી છે અને ભગવાને પેલા ઓલા મગરનું માથું વાઢી નાખ્યું. સુદર્શન ચક્ર લઈ લે. અહીંયા ભગવાન શું કહેવા માંગે છે કે જે મારા ભક્તનો પગ પકડે એનો ઉદ્ધાર હું પેલા કરું. મારા પગ સુધી આવવાની જરૂર જ નથી. હે, મારા પગ સુધી આવવાની જરૂર, મારા ભક્તનો પકડી લે ને એનો ઉદ્ધાર પેલા કરી દે. તમે જો તો કાલે વૃત્રાસુરે આજ બોલ્યો ને કે દાસાનું દાસો ભવતાસ ભૂય. ભક્તના 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 ભક્ત મને બનાવજો. દાસનો દાસ મને બનાવજો. હે પ્રભુ, તમારો જ ભક્ત થાવ એવું જરૂરી નથી. તમારા ભક્તનું ભક્ત થઈ જાવ તો એ ઘણું છે. રાજાએ પ્રશ્ન પૂછ્યો છે, હે ગુરુદેવ, હે ગુરુદેવ, આ ભગવાને તો પેલા મગરનો ઉદ્ધાર કર્યો, તો આ મગર કોણ હતો? ત્યારે કીધું કે હુહુ નામનો ગંધર્વ હતો. એ મહર્ષિ દેવલ ઋષિના શ્રાપથી એ મગર થયો. શા માટે? તો કે એની એક આદત હતી કે દરેકની મશ્કરી કરવી. એ દિવસે એને મહર્ષિ દેવલ ઋષિની મશ્કરી કરી પાણીમાં જઈ અને શ્રાપ આપ્યો કે જાઓ, મગર જેવું વર્તન કર્યું છે મગર થાવ. પણ ઋષિ તો ઋષિ હોય એટલે માફ કરી દીધું અને કીધું જાઓ, શ્રી હરિનો અવતાર થશે ત્યારે તમારો ઉદ્ધાર થઈ જશે. અને આ ગજેન્દ્ર છે એ પાંડવ દેશનો ભગવાન વિષ્ણુનું વ્રત કરતો એક રાજા હતો. એનું નામ હતું ઇન્દ્રદ્યુમ્ન. એ દ્રવિડ હતો. કુલાચલ પર્વત ઉપર બેઠા બેઠા ભગવાનની ભક્તિ કરે છે. મૌન વ્રત છે, સંયમ પૂર્વક બેઠો છે ત્યાં. અને હાથીની જેમ બેઠો હતો. ત્યાં અગસ્ત્ય મુનિ આવ્યા. એને તો ખબર નથી કે મુનિ આવ્યા છે, કોઈ ઋષિ આવ્યા છે. ઋષિને એમ થયું કે મારું આ અપમાન કરી રહ્યો છે. એને કીધું કે જા, હાથીની જેમ બેઠો, હાથી જેવો થા, હાથી જ થા. અને એને પણ ભગવાનની, એ ઋષિની, અગસ્ત્ય ઋષિની ક્ષમા માંગી. ગુરુદેવ, હું તો મૌન વ્રતમાં હતો, મારું ઈશ્વરનું ધ્યાન કરી રહ્યો હતો, મને તો કાંઈ ખબર નથી, મને ક્ષમા કરો. અને ભગવાને એને માફી આપી છે અને કીધું શ્રી હરિનો અવતાર થશે ત્યારે તારો ઉદ્ધાર થશે.